હા ભાઈ અમે છે ને જઈએ નળ સરોવર જો અને આજે આપણો છે ને ફર્સ્ટ વ્લોગ આવવાનો છે કેમ કે આપણે કોઈ દી પહેલાં વ્લોગ ઉતાર્યો નથી એટલે બધા મિત્રો ખાસ કરીને જોજો આવશે મજા તમને જોવાની અને ના આવે તો ક્યાં આપણે રૂપિયા પડે છે ના જોજો બાકી તો જોઈએ આગળ શું હોય જો ભાઈબંધો અમે છે ને આવ્યા છીએ નળ સરોવર રખડવાવાળા છે એમ બધા અમારે વિડીયોને કંઈ લેવા દેવા છે નહીં પણ આજ વળી એમ થઈ ગયું કે આજ વિડીયો એક શૂટ કરી લઈ હા બાકી આજ હું બધા તાળા માર્યા છે અમે 3 જણા રખડવાવાળા છે ને એ છે બાકી અહીંયા કોઈ ભીહું સરે જો નળ સરોવરમાં ભીહું સરે છે બાકી અમે 3 જણા છીએ ને એ ઘુમરા મારી બાકી કંઈ નળ સરોવરમાં છે નહીં એવું જોવા જેવું કે કંઈ મ્યુઝિયમ બધા બંધ રાખ્યા છે ના ના ઓલો ખુલ્લી ગયું હાલો જરાક અમે મ્યુઝિયમમાં જાય તો બીજું હું ખુલ્લું તો છે હવે કેવું હોય જોઈ કંઈ જમાવટ જેવું છે નહીં અહીંયા ખાલી ખોટા આટા મારીને આ બધું બંધ છે કંઈ આમાં ચાલુ છે જ નહીં ઝાડવા સુકાઈ ગયા પાણી જળતું નથી અહીં ટાણે એવું લાગે છે જો ભાઈ નળ સરોવર કંઈ ના ટૂંકમાં સવારના ઉઠ્યા ને તઈનું એમ કહેતા હતા કે નળ સરોવર જવું છે અહીંયા કાંઈ છે નહીં અમે ત્યાં ગયા હતા જો કે અહીંયા આવવું ને તો અમારે કાગડા ઉડે કંઈ છે નહીં અને બસ જો પીવું છે બાકી જો અમારો એક માટીમાં નીચે ઊભો છે એક અહીં ઊભો છે અને એક હું છું મનમાં બહુ હતું નળ સરોવર જાઉં નવા નવા પક્ષી જોવા એવું કંઈ ખાસ છે નહીં અહીંયા પક્ષી છે બધા ને એ અમારે ત્યાં બાજુમાં રાવકા ડેમ છે ને ત્યાં બધા આવતા હોય કોકડી એટલે આમાં જોવા જેવું કંઈ છે નહીં બાકી જો આ લીમડા છે ને એ બધા ઝાડવા સુકાઈ ગયા છે પાણી ટાણે જળતું નથી લાગતું અને નળ સરોવર છે પણ અને અંદર આવવાની ટિકિટ છે ને 400 રૂપિયા લીધી 4 વ્હીલરની કે તમે અંદર જાઓ ને તો 400 રૂપિયા ટિકિટ અમને તેમ કે કહે વસૂલ કર્યા જેવું અહીંયા કંઈ છે નહીં હા એટલે મારા ભાઈ અટાણે કોઈ તકો નાખા તો આવવું હોય ને તો શિયાળામાં આવવાનું બાકી ભીહું જોવા જડીએ અટાણે ઉનાળે ના જો ભાઈ અમે છે ને જોવા હાટું થઈને કેટલે ઉપર સીડાની તમને બતાવી સીડી છે 3 માળની સીડી આવી છે આમાં કદાચ પગ એક મુકાઈ જાય ને આગળ વધારે તોય નીચે ડાયરેક્ટ ઉયા જાય અને ધીરે ધીરે જઈને તો એ નીચે જ જાય આપણે ઉતામળ કરવાનું જો અહીંયા છે આ બંધ છે અમે આવ્યા ને એ રસ્તો એ હાવ અલગ છે એ વિડીયો છે ને અલગથી શૂટ કરેલો સ્પેશિયલ એ છે ને વિડીયોના એન્ડમાં નાખવાનો છે અમે ક્યાંથી આવ્યા નહીં ના ભાઈ નળ સરોવર છે જોવા જેવું છે એવું કંઈ નથી બાકી અમારે તો મસ્તી હાલતી ભાઈ જો ભાઈ તો ચાલુ રહી ગયું નળ સરોવરનો વ્યૂ છે ભાઈ જોવા જેવું છે એવું કંઈ નથી જો મ્યુઝિયમ છે આમાં અલગ અલગ પ્રકારના પક્ષી હોય બધા તો જીવતા ના હોય તમને એમ કે જીવતા હોય ને આમાં અંદર પેક રાખ્યા તને મજા આવે ના ભાઈ નળ સરોવરમાં એવું નથી જોવા જેવું છે જો આ મ્યુઝિયમ છે આમાં અંદર છે ને અલગ અલગ પક્ષીઓ છે બધા અમે તો જોવા ગયા હતા પણ અંદર ગરમી બહુ થાય છે તાપમાન થોડુંક વધારે જ છે આજ આવી સુવિધા છે ટોયલેટની આપી છે બોલો એટલે પૈસા વસૂલ છે એવું કંઈ નથી તમે બધા આવજો મહેરબાની કરીને છે ને ઉનાળામાં ના આવતા આવવું હોય ને તો શિયાળામાં કે ગમે ત્યાં આવી શકો બાકી ઉનાળામાં કંઈ અહીંયા છે નહીં અત્યારે અમે છે ને 5-7 જણા હું ઘુમરા મારી એકબીજાના આમાં વળી મોઢા જોઈએ ઘડીક કાંઈ ભેગા થઈ જાય ગમે એમના જાય તો ગમે ત્યાં ભેગા થઈ જાય આમ કંઈક વ્યૂ છે નળ સરોવરમાં આમ જો ગરમી ચાલુ થઈ ગઈ અમને ફૂલ ગરમી વળી ગઈ છે આ માટીને તો વધારે જ કંઈક થાય છે મસાલા ખાઈ જાય બીજું કંઈ નહીં જો આ હા બાકી ભાઈ આવજો એવું કંઈ નથી ઉનાળામાં ટૂંકમાં ના આવતા આવવા જેવું શિયાળામાં છે ઉનાળામાં કંઈ છે જ નહીં હા આગળ છે ને સરોવરમાં મંદિર છે હિંગળાજ માતાજીનું મંદિર છે આવશે તો ખરું નહીં આવે રોહિત આ મંદિર છે એ મંદિર કે સરોવર ફૂલ ભરાઈ જાય ને તો આ મંદિરમાં પાણી ચડતું નથી એવી કંઈક ખાસિયત છે અહીંયા આગળ ગામ છે એક હોડકી વાળો ભાઈ ઘુમરા મારે છે બોટ લઈને
અહીંયા એક સિસ્ટમ છે, અહીંયા મશીનવાળી બોટ ના મળે, અહીંયા બાજુ આવી રીતનું હાથેથી આંકવાની ને એન્જોય કરવાનું, એવું કંઈક વ્યૂ છે ભાઈ અહીંનું. આવજો બધા જોવા. આવા કંઈક પક્ષી છે, બોર્ડ માર્યા છે. સુવિધા સારી છે. બાકી અત્યારે જો એક આ ટોળકી જાય ને અમે 3 જણા છે, અત્યારે કોઈ છે નહીં. થાપો છે એ માતાજીનો છે, મતલબ આગળમાં મંદિર છે એનો. હા, હિંગળાજ માતાજીનો થાપો છે એક મારેલો. મંદિર તો બહુ આગળ છે. અત્યારે એ કે બોટિંગ બંધ છે, 2 વર્ષ થયા. અમદાવાદમાં એક કિસ્સો બની ગયો એના કારણે. વડોદરામાં એક કેસ બન્યો હતો ને એના કારણે બોટિંગ બંધ છે. અત્યારે બોટિંગની કોઈને જો સુવિધા લેવી હોય તો ના આવતા. શું કે નળ સરોવર તૂટી ગયા ઘરે જાય બસ એમ હોય કંઈ કાકા યાર, એ જ વાર છે. ભાઈ નીકળી ગયા અહીં ચોટીલા બાજુ. હવે ચોટીલા દર્શન કરી લઈ ચામુંડ માતાજી ને. હા, પછી આગળ જો હું હાલતી બધી જો આ રે 3 બાકી તડકો બહુ છે એમ મારા હાડુભાઈ ગઈ છે. આવો કંઈક હાઈવેનો નજારો છે. તો ભાઈ આપણે આવી ગયા અહીં ચોટીલા, દર્શન કરી લઈ ચામુંડ માતાજીના. હા હાડુભાઈ અહીં હવે હોય કદાચ આપણે પહેલી વાર આવ્યો છે, આઈડિયા નથી કંઈ. આપણે તડકો બહુ છે. આવી ગયો છે ભાઈ ગેટ, મેન ગેટ શ્રી ચામુંડ માતાજીનો ડુંગર ટ્રસ્ટ ચોટીલા. અમારો આ ભાઈ બનતા જાવ ઉતામનો ચડવામાં 20 મિનિટમાં ચડી ગયો અને ઉતરવામાં લગભગ 10 મિનિટ જ કરશે. આવો કંઈક નજારો છે ભાઈ. શું કે રોહિતભાઈ